તો સ્વાગત છે મિત્રો ફરી એક આપણા નવા ઓડિયોની અંદર મિત્રો વિશાલભાઈ રાવળદેવે માંડવામાં જાતિ સૂચક શબ્દ બોલતા મનસુખભાઈ રાઠોડે કર્યો ફોન. મિત્રો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ, અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર અને લોક સાહિત્યકાર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે બોટાદના રાવળદેવ તરીકે કામ કરતા એવા વિજયભાઈ બથવાર, જેને કાલે જસદણ તાલુકાના સોમલપુરની અંદર માતાજીના માંડવામાં જે દેવી પૂજકમાં દલિતોનું જે શબ્દનો પ્રયોગ કર્યો, એટલે એ પ્રયોગના હિસાબે અમે રાવળદેવને ફોન કર્યો છે વિજયભાઈને, અને કીધું કે ભાઈ તમે માતાજીના માંડવા કરો, એની અંદર જે નાના બાળકોને ધૂણાવો છો, ઠીક છે 50 વર્ષની ઉંમરના હોય એને પઢિયાર બનાવો, રાખડી બંધ બનાવો અને ધૂણો મજા કરો, પણ જે નાના બાળકો હોય 10 વર્ષ 15 વર્ષ જે કોલેજમાં સ્કૂલમાં ભણતા હોય એને ધૂણાવી અને એને ધાર્મિક બનાવવામાં, કેમ કે એને જરૂર નથી ધર્મની, એને જરૂર જે સ્કૂલની છે. એટલે જેની ભણવાની ઉંમર છે એને તમે દેવગતિમાં નાખી અને એને તમે ત્યાં હાલવોમાં અને માતાજીના માંડવામાં તમે બાબા સાહેબના કોઈ ઝીલણિયા ન ગાતા, બંધારણ વાળો ડૂહ 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 એ ન કરતા, નકર તમારો વિવાદ થશે. અને માતાજીના માંડવામાં માતાજી આવતા હશે એ પહેલા આવડા કોઈ કાર્યકરો હશે તો માતાજી બચાશે ને. અટાણા વિજયભાઈનો અવાજ સાંભળો કે જે મેલડી ઉડતા પંખી પાડતી હતી, એ મેલડી અટાણા રાડી નાખી ગયા રાવળદેવ હોય, ભાઈ સાહેબ કરી ગયા ભા તેરા ગધા. કેમ કે આ જે મિશનની વાત છે, શિક્ષણની વાત છે, ભણેલ ગણેલની વાત છે, ત્યાં કણે ડાકલા અને ધૂણવાની વાતની અંદર વિવાદમાં આવી જશો. એટલે બને એટલો વિડીયો શેર કરો અને વિજયભાઈ રાવળદેવથી જે બોલાઈ ગયું હતું એને માફી માંગી લીધી છે, અને માફી મંગાવી એ પણ કોઈ નથી, પણ માણસને સમજવા માટે સુધરવા માટેનો પ્રયાસ હોય છે. તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો, અને કોઈ પણ ગામની અંદર માતાજીના માંડવા કરો એમાં નાના છોકરાને ભૂવા કરવા માટે બહુ મતતા નહીં કે મારો છોકરો ભૂવો થઈ જાય, ભાઈઓ બધા પૈયે લાગે. એ પૈયે લાગવા કરતા એ સાહેબ બનશે ને તો આખો જિલ્લો પૈયે લાગશે. ખાલી એક કુટુંબને પૈયે લગડાવવા હાટું થઈને ધૂણ ધૂણ માતાજી હું કરે તું કરી એવા છોકરાને શીખવાડતા નહીં પડશે. એના ઘરે માતાજીના ભૂવા હોય એના છોકરાને ધૂણવાનું આવડે, એટલે એવા બનાવમાં ન બનાવતા અને તમારા બાળકોને ભણાવજો. અને આની અંદર આવા કાર્યક્રમ ન કરતા. જય ભીમ, નમો બુધાય. બને એટલો મિત્રો આ રેકોર્ડિંગ સાંભળજો, બને એટલો વિડીયોને શેર કરજો. જય ભીમ, નમો બુધાય. માંગધરાની જગ્યામાં જો ને તમારી દેવી મેલડી કહેવાય, કરોડોનો હિસાબ લઈને આવી હતી ડેઢવાડામાં. હું વાઘરીની દેવ કહેવાય બાપ. તો અમારે પિયાલા કોને પાવા ડેઢવાડામાં કકળાટ કરવા મળ્યા, અમારી મેલડી વહી ગયા. દીખ્યો રહ્યો ને કે દેવીનો બહુ વાલો છે બાપ. ડેઢવાડામાં હાલી નીકળી મારી મેલડી ઉભી રી ડેઢવાડાથી. એ મારી તાજ પર ના તખત. હાલો. હા હા, મજામાં ભાઈ? મજામાં. આપણે વિશાલભાઈ બથવાર બોલો. વિશાલભાઈ, આ તમારો ઓલો વિડીયો વાયરલ થયો છે, એમાં તમે કઈક શબ્દ વાપરો છો. એ તો માફી માંગી લીધી હવે. એટલે તમે શેના કલાકાર છો? ડાકલાના? હા. ક્યાં ગામથી બોલો? બોટાદ. બોટાદથી. તમારું નામ વિશાલભાઈ બથવાર. આપણે એટલે રાવળદેવ નું કામ કરો? દાખલાનું કામ કરી પેટ હટન કરવી છે ભાઈ. એટલે ભાઈ એ તો ભલે હશે, ભૂલ થઈ ગઈ યાર, હવે થઈ ગયું યાર, મારી જિંદગીમાં પહેલી દાડે શબ્દ નીકળી ગયો, મેં માફી માંગી લીધી, પછી કેમ હોય? એટલે આપણે એ બીજું કઈ નહીં, પણ તમે જે બોલ્યા ને આમાં હું મેલડી માં ચક્ર ચડે, તમે ચક્ર ચડો, આમાં હું છે. હશે હવે. જય ભીમ મનસુખભાઈ, જય ભીમ. હશે યાર, સોરી યાર. ઈ કઈ મારી વાત કે બીજા માણસો બોલે તો આપણને દુઃખ થાય. હવે હું ન બોલું યાર, પછી પૂરું થઈ ગયું ને યાર. પણ હું છે મારી હશે, મારી ભૂલ થઈ ગઈ. તમને મનસુખભાઈ, અમે એ ભૂલ માટેનો ફોન નથી કર્યો કે તમને દબાવવા માટે ફોન નથી કર્યો. કેમ કે ઈ દબાવવા માટે તમને બધા ઓલા કરે એવું અમારું કામ નથી ભાઈ. પણ વાત ઈ છે કે ધર્મ અને દાખલા આ બધું જે છે ઈ વસ્તુ છે, પણ આ આખી સમાજને ઓલું થાય એટલે આપણે પેલા હવે ક્યાં મેલડી માન ક્યાં તમે આ શબ્દ ઉછેર્યો. હશે, માફી માંગી લીધી મનસુખભાઈ, પછી પૂરું થઈ ગયું. ક્યાં ગામ પ્રોગ્રામ ક્યાં ગામ હતો આ? સોમલપર હતો. સોમલપર? હા, ગૂગલમાં તો પણ મારી ભૂલ થઈ ગઈ. જય ભીમ.
એટલે હશે. તમે હાલો હું તમને ભાઈ વિડીયો નાખી દીધો છે માફીનો હા વોટ્સઅપમાં. 5-10 મિનિટ થાય છે ડાઉનલોડ થાય એટલે આવી જાય. ભલે ભલે ઈ કાંઈ વાંધો નહીં. પણ મારું કહેવાનું કે થોડુંક આમાં ન ધ્યાન બોલું રાખજો. હવે, જો, ન સાંભળો. બોલું. માતાજીના માંડવામાં ક્યાંય બાબા સાહેબના નામે તિલણિયા ગાવા નહીં. નો ગાવ હવે આજ પછી ગાતો હોય છે આ માફી માંગવાની એવી યાર. તમે સમજતા નથી. આમાં શું છે, જો અટાણે મેલડીમાંનો પરચો આમાં ક્યાંય હાલે નહીં. અટાણે તમે મેલડીમાં સમરો એકેય માતાજી તમારી પડખા આવી છે નહીં. અટાણે બધાય ઉડહડિયા જાય છે. સાચી વાત. કેમ કે આ દેવ છે ને, આ જીવતા દેવ. હા હા એટલે હવે માતાજી અટાણે તમે જે ગામમાં સોમલ પર જાઓ અને રાખડી બંધ ને પઢિયાર ને બેયને પૂછો કે મારી માથા બોલાઈ ગયું તું ને હવે આમાં મને બસાય. હા સાચી વાત. બસાય છે? નો બસ મારે તમે જો વિડીયો મેલડીમાં મૂકવો વાત પડે. કરતા હોય તો મને વાત કરાવો તો આપણે માતાજી વાત કરીએ. ના, મારી બાપા, સારા ના. હિસાબે કદાચ બોલી ગયા હોય, મેલડીમાં ના પાવર બોલાઈ ગયું હોય તો ઈ રીતે વાત કરી લે માતાજી હારે. સારું મારે હે ને ઓલા વિડીયો મુકાઈ ગયો છે મારે હું થાકી ના લ્યો મારો ઉજાગરો થાય છે. એટલે હું શેનો ઉજાગરો હતો? કામ સાંજે પ્રોગ્રામ માં જાય હજી કામ ગયો કામ હજી આવ્યો છું અને કાંઈ વાંધો. ભલે માતાજીને માંડવા કરો એમાં અમારી ના નથી, પણ બંધ કરી દેવું ને તો બીજા વગાડ છે. અમે ઈ પ્રોબ્લેમ જ નથી. એ તમારી રોજી રોટી છે, તમે વગાડો પણ આ થોડુંક ઓલું ન થાય કે જે હવે આમાં હું અટણ મેલડીમાં સક્ર સડે, તમે સક્ર સડો, દેવની અપકીર્તિ થાય, તમારી થાય. સારું વાંધો નહીં મનસુખભાઈ. એટલે બને એટલું ધ્યાન રાખવું અને બને ત્યાં સુધી માતાજીમાં બહુ ઇતિહાસમાં જ ન વયું જવું. હા તે વાંધો. નકર આમાં બીજો ઇતિહાસ ઉભો થાય. જો અટાણે તમારે જે મેલડીનો ઇતિહાસ દીધો ને હા. એ આખો ભૂલાઈ. સારું મનસુખભાઈ તમારા વિડીયો કોણ આમ નાખું? અરે આમાં નાખી દો, વાંધો નહીં. પણ મારું કહેવાનું એમ છે, આમાં મારામાં મોકલી હવે દીધો. મારી વાત સાંભળો તમે. હા કઈ રીતના બોલો વિડીયો? એમાં ભાઈ જો આમાં કાંઈ એવું નથી. અમારે વિડિયાની જરૂર નથી. કોઈ વસ્તુ કોઈને માફી મંગાવી ઈ કોઈ ધર્મ એવું કીધું નથી કોકને પૈયા લગડાવો. કોઈ માફીનો વિડીયો મૂકો કે તને મેં માફી મંગાવી એટલે અમને અહમ આવે ઓ મનસુખભાઈ કાંઈ ન ગઈ છે. ઈ જરૂર નથી. પણ માત્ર બોલતી વખતે આમાં ઘણા છે ને, જો ત્રણ માતાજીના માંડવામાં બાબા સાહેબના ઝીલણિયા ગાય બંધારણ વાળો બંધારણ. ઈ કોઈ દી બાપના ઘરે ડાકલેમાં બંધારણ વાળો બાબો ગાય કો? ના ના આવડા ને ફરમાઈશ કે 100 રૂપિયા આડું દઈને બાબા સાહેબને ડાકલા વગાડે. લે તમે કાંઈક બોટા તો પડો. માફીનો વિડીયો મૂકવો છે કે નથી મૂકવો? જો માફીના વિડીયો મૂકવાની જરૂર નથી ભાઈ. અમે ઈ છે ને ઈ વ્યક્તિ નથી કે અમે તમને કોઈ એવા માણસો હોય ઈ તમારી પાસે માફી મંગાવે. માફી મંગાવવાની જરૂર નથી. નથી ને? તમારી ભૂલ થઈ ગઈ છે ઈ તમે સ્વીકારી લીધી છે. કેમ કે માફીના વિડીયા મૂકવાનું ઓલે પગે લગડાવ્યો ને ઓલા ભાઈએ ફલાણા ભાઈ, કેમ કે તમને માણસ માત્ર સોમાન ન અપમાન. મારી ભૂલ થઈ ગઈ યાર મનસુખભાઈ. ઈ વાત પતી. અમે તમને એના માટે ફોન નથી કર્યો. અને હું મનસુખભાઈ મારી વાત સાંભળો. હું રહ્યો ને આ સેન્ટિંગ નું નિર્ણય ઓછો ઓલા 5 રૂપિયા પ્રોગ્રામ માં આવે તો અને હું નાચે ભાઈ છું યાર. અરે મારા ભાઈ અમે તમને એના માટે દબાવવા માટે ફોન નથી કર્યો. આ તમને કોઈ દબાવવાના કે તમને કેમ થઈ ગયું તું ઈ કોણ કરે કે જેને કાંઈક દુનિયાની વાહ મેળવી ફલાણા ભાઈને ભૂખા કાઢ નાખ્યા. તમે અંદરો અંદર તમે આ જગ્યાએ બીજો વ્યક્તિ હોય એવું થોડું છે. તમે કોઈ પણ વ્યક્તિ હોય, માણસ માત્ર ભૂલનો પાત્ર હોય પણ એને સુધારવાની તક ઈ મહાન છે. ભાઈ વિશાલભાઈ તમને પૈગે લગડાવવા, તમને માફા મંગાવવા એટલે મનસુખભાઈ કઈ ડોન બની જાય ઈ ખોટી વાત છે. ઈ મોટપ વાળી વાત છે. પણ ખાલી અમારે ફોન એના માટે કરવો પડ્યો કે હવે બોલો તો એમાં થોડુંક ધ્યાન રાખવું જેથી કરીને સમાજની અંદર વિગ્રહ ન ફેલાય. હવે જે ભીમનું નો આવે માતાજીનું દાવ બીજી વખત નો આવે યાર મનસુખભાઈ. ખીમડિયાનું વગાડો અમે કઈ વાંધો નથી. ઈ ખીમડિયા ધૂણ એ આપણા ધૂણતા હોય. હા પણ વાત ઈ છે તમે ડાકલા વગાડો એમાં તમે કયો કે 50 વર્ષની ઉપરને ધૂણવું, 17-18 વર્ષના 10 વર્ષના છોકરા ધૂણાવો તો ઈવડાઈ ભણતર માંથી બાદ કરી અને ઈવડાઈ અટાણે આવડા માતાજીના મઠ બાજુ દોડી છે તો એની દશા કેવી થાય? 50 વર્ષની ઉંમરના હોય એને તમે ધૂણાવો. શું કામ કે ઈ કઈ કલેક્ટર બને ને ઈ મંત્રી બને ને એટલે ઈ ધૂણત ઈને અમારા બાપનું કઈ જાય નહીં. હવે નાના છોકરા ધૂણાવો નહીં ને હાલા તો બાળકીઓ ભૂવો છે ને સ્કૂલમાં જવાની જરૂર છે. એના અટણ માંડવી ગાલવાની જરૂર છે. તમે વડીલો હોય એને ધૂણવા જોઈએ. વડીલો ધૂણે એટલે ઈ કઈ વાંધો નથી. શું કામ કે એને આપણે કઈ કામ જ નથી.
મારી તો વાત તો અત્યારે સાંભળો. આ વિડીયોના માધ્યમથી હું તમને એવું કહેવા માંગુ છું, કોઈ ગામની અંદર કોઈ માતાજીના માંડવા કરો, એમાં નાના છોકરા ભણતા હોય, કોલેજ સ્કૂલ કરતા હોય, એને ધૂણાવવા નહીં, નકર એમાં વિડીયો એવા વાયરલ થાય તો તમારા પાછા વિવાદ થાય. કેમ કે હવે માતાજી અરે મારી વાત તો સાંભળો મનસુખભાઈ, મારી તારીખ નથી, તારીખ હતી જયંતિભાઈ લાખાડીવાળાની. તમે અટણ લાખાવડ વાળા એ જે ગાયું આમાં ન જો મારે સાંભળો, આમાં લાખાવડ વાળાનો વિડીયો વાયરલ થયો નથી. હા હા આ અટણ કટકો જે વાયરલ થયો ને ઈ તમારો થયો છે. હશે આ જયંતભાઈ, મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું. ભાઈ હું માફી માટે ફોન નથી કર્યો, મેં તમને એના માટે ફોન કર્યો છે કે હવે તમે એક ગાવામાં અને માતાજીના માંડવામાં ધ્યાન રાખજો, કોઈ છોકરા ધુણાવતા નહીં. છોકરાઓને તમારા લાય માંડવામાં તમારે ઈ શબ્દ બોલવાનો કે ભાઈ છોકરા ભણતા હોય એ તમારા બાળકોને તમે ભણાવો, અને માતાજીના માંડવામાં ભૂવા હોય એ ધૂણો. સાચી વાત. જે રાખડી બંધ પટિયાર જે ભૂવા ગઢ્યા હોય એને ધૂણાવો, નાના છોકરાને ભૂવા ન કરતા. વાંધો નહીં. કેમ કે તમે ભૂવા કરશો એને અટણ મંત્રી, કલેક્ટર, મામલતદાર કે ઈ બનાવાય કે ને ભૂવો બનાવાય? કલેક્ટર મંત્રી ને એવું જ બનાવાય. હવે અટણ તમે ધૂણાવીને હાલ હાલ મારા નાના કુળની દેવી, આ મારી હે મારી જીણ કુળે મેલડી રમે રમે, હું રમે, પણ આ છોકરાને નિહાળે જાતો બંધ થઈ જાડો. હવે માફીનો વિડીયો નથી મૂકો ને મનસુખભાઈ. અમારે નથી જરૂર, કોઈ બીજા કોઈ તમને કહેતા હોય તમે કહેજો, તો મનસુખભાઈ વાત થઈ છે. પણ તેમ છતાંય કોઈ મોટો વાળો માણસ હોય તો અમારે વાંધો નથી. કેમ કે કોક એમ કઈ મેં પૈસા લગડાવ્યો હતો, પણ સમાજના છો મામા કઈક વાત કરવા માંગે, ખીમમાં ચાલુ રાખો. હા હા ભાઈ, તું ગોરામાનો કુટુંબનો છોકરો છો? હા હા, સારું બેટા, કઈ વાંધો નહીં. હા કાકા સમજાવો, મનસુખભાઈ ને સમજાવો કાકા, તમે ઓળખીતા પોતે. તમે કાંઈ કહે છે નહીં ભાઈ, એ તો એને તપો નાના છોકરાને નો ધુણાવતો, ભણાવવાનું કરો બેટા. હા એ વાત સાચી, પણ હવે મહત્વનું છે. એમાં એમાં હું છે બશરામ દાદા, હા એમાં મારો વાંક નથી. હું મહેમાન ગઈ ગયો તો જયંતિભાઈ પંચાળ વાળા તારીખ હતી. જયંતિ લાખાવાડ વાળો આપણે ભાઈનો છોકરો છે વાઘ. એને તારીખ હતી ને મારે મહેમાન ગઈ હતી. હા હા મને મહેમાન ગઈ બોલાવ્યો હતો ને એટલે મારે કાંઈ ના પડાય એવું નથી. હા, સારું મનસુખભાઈ, કાંઈ તને બીજું કહેવા નથી માંગતા, પણ કે છોકરાને ન ધણાય ભાઈ, એટલું ચાલુ રાખો. મનસુખભાઈને આપો. વિશાલભાઈ, હું કિમ્મામાં બોલું છું પાળિયાથી. હા હા ખીમામાં. વિશાલભાઈ, હા અમે કોઈ તમને દબાવવા માટે ફોન નથી કર્યો, ખાલી સમજાવવા માટે કે તમે આ બાબતમાં, અને આ ખાલી તમને ઈ ઉદાહરણ કે કોઈ ગામની અંદર જે જગ્યાએ આપણે મેઘવાળ સમાજમાં માતાજીના માંડવા કરો તો મોટી ઉંમરના જે સ્કૂલમાં જાતા ન હોય એને ધૂણાવો. હા મોટી નાના છોકરા ઉંમરના ભણતા હોય એને ધૂણાવવાની જરૂર નથી. ઈ તો એના પરિવારમાંથી અમુક કોકને ભાન ન હોય એટલે ઈ નાના છોકરાને હવે એને અટાણે સ્કૂલનું જ્ઞાન દેવાય કે એને અટાણે આ માતાજીનું જ્ઞાન દેવાય? ડિયાન દેવાય, છોકરીને ન દેવાય. 50 વર્ષના ઉંમરના હોય ને 52 માં ગયા હોય, વનમાં જાય, હા ઈ એને ધૂણાવો, એનો વાંધો નહીં, કેમ કે ઈ એનું કઈ કામ નથી. પણ અત્યારે જે નાની સાઈન છે, જે એને ભણવાની, એને શિક્ષણનું, એને માંડવામાં કહેવાનું બેટા તું ધૂણીમાં તારી જરૂર નથી. ભૂવો ગમે ઈ મોટી ઉંમરનો કરના કાંઈ 60-70 વર્ષનો, એટલે ઈ ધૂણીએ હકે નહીં અને બીજી કાંઈ ફિલ્મ ન કરી શકે. ઈ થોડાક દી થાય એની પોટલી વળી ગઈ હોય એટલે ઈ કામ પતી જાય. મનસુખભાઈ મારા હાલતું જ નથી. હું આજ મહેમાન ગઈ ગયો, મારા કઠણા થઈ ગયું. આમાં- હું પ્રોગ્રામમાં દોસ્તા કરું, મારે સેન્ટિંગ નો ધંધો કરું છું. તમે નાચ ભાઈ ઉઠીને ભલા માણી આવું કરો. એટલે હું તને કઈ, મેં તને કઈ કીધું? ભાઈ સાંભળ વિશાલભાઈ, બથવાર સાંભળી લે, મેં ભાઈ તને કઈ કીધું? મેં તને કઈ ધમકી મારી? કઈ કીધું? ના ના નહીં, એ વાત નથી. એટલે તમે, હું આ તો ખાલી તમારો જે, જો આમાં કેવું હોય, આંબેડકરવાદી હોય, જે જ્ઞાની માણસ હોય, સમજદાર વ્યક્તિ હોય, અને આવા શબ્દ તમે વાપરો એટલે ઈ માણસો તમને કહે કે તમે ને તમે આવું કરશો. હવે મનસુખભાઈ ઓલા ભાઈ જરા ફોન કરી દેજો ને, કઈ કલાકારને કહી દીધું છે મેં, મારી વાત થઈ ગઈ ને માફી માંગી કોને ફોન લીધી. કર્યો હતો? એ ભાઈ કોકનો સોમલ ઓલા ગામથી ફોન આવ્યો હતો. હવે તું એક કામ કરે, 1-2 દી ફોન બંધ કરી દે. એવું? હા, ફોન સ્વિચ ઓફ કરી દે, નકર ઓલા ઓડિયા વાળા વિડિયા વાળા ની બધા તને ફોન કરશે ને તારી જે ઓલી થા, એટલે હમણાં 2 દી તું બંધ કરી દે. અને ખોટે ખોટી કોક આપણે સમાજમાં હાજે કોઈ 2 પોટલી પી નહીં ફોન કરે તને ગાયરી દે, ખોટે ખોટું વિવાદ વધે એની કરતા અટાણે તું ફોન સ્વિચ ઓફ કરી દે. મેલડી માં નામ લઈને તને જે હું વાઘરીની મેલડી કીધું તું ને, અમારા ડોલાની છે. હા અમારા દાદાની કરી. હા, ઈ હાલ ડોલાની મેલડી નું નામ લઈને ફોન સ્વિચ ઓફ કરી નાખ. એનું નામ જ લઈને સોચ તો કરવો જ પડશે. બીજો કોઈ પ્રોબ્લેમ નહીં ને મનસુખભાઈ? એટલે ભાઈ કોઈ બીજો પ્રોબ્લેમ નથી એમાં, તું શું એટલે બધો, પણ મૂળ તું બોલ્યો છો એટલે શું છે કે સમાજના કાર્યકરો તને ફોન કરે ભાઈ આ, કેમ કે જો આ દેવમાં એવું થાય કે હવે તને કોઈ દેવ કોણ બચાવે? હાલ મને કહેજે.
કોઈ બસાયું નહીં અત્યારે મારે ઉજાગરામાં જાગવું જેટલા પડ્યું. માતાજીને ભુવાજીને કરી દે ને બધાને ફોન કરી હાલ કરી એક દી હાલ આની એક બેઠક કરી બધા ભુવે ની હમણાં ત્યાં બોલ્યો છે એમાં કોઈ ભુવો આવે આડો નકર લાવી ભુવા નામ દે ના ના મનસુખભાઈ કોઈ નો આવે. બધાની અટણ ધૂણ બંધ થઈ જાય આમાં કાયદા ને શીશોડો હાલે. હા સાચી વાત. હા એટલે એમાં નહીં પડવાનું પણ આ તો વાત ઈ છે કે બોલવામાં ધ્યાન રાખો એટલે અમે તમને એમ કહીએ છીએ કે બાબા સાહેબના ઝીલણિયા ગાવા નાના છોકરા ધૂણાવવા તમે ભણવાના ને આટલા માંડવામાં બળ કરાવો છો એટલું માંડવામાં થોડુંક ભણતરનું ગયો ને. અલ્યા બાપુ મારા બાપ હું પ્રોગ્રામ ઓછા કરું છું મારે સેન્ટિંગ નો ધંધો છે. તું તારો પ્રોગ્રામ કર જેટલા માતાજીના આટણ માંડવા કરે છે એટલી મીટિંગો કરીને એટલા બાળકોને ચોપડા દેવાના એટલા બાળકોને ટ્યુશન આપવાના એટલા બાળકોને પરીક્ષાની તૈયારી કરાવવાની આવી બેઠકો કરો તો આપણામાં અધિકારીઓ થાય. આ ધૂણી મરી જાઓ ને ડાકલા વગાડી મરી જાઓ. સાચી અમે તો વાત. મરી ગયા અમે તો હું બહુ વગાડ્યા ઈમાં અમારો પાર નો પીડ્યો મારા બાપો ધૂણ્યા હું ધૂણ્યો આખી જિંદગી અમે મેલડી બહુ ધૂણ્યા બાપ હું હીરિયાની મેલડી બોલું. મનસુખભાઈ આ વિડીયો તો ઓલા ભાઈને ના પાડી દો ને કે ભાઈ મનસુખભાઈ હારે વાત થઈ ગઈ. હા એટલે એમાં હું વિડીયો ઈ તો ઓલા લોકો શું હોય કે તને વિડીયો મુકાવાની એને કે મારા નામથી મુકાય ને ઈ બધા મોટા બાળા માણસો હોય એટલે તને પણ તું ફોન સ્વિચ ઓફ અત્યારે રાખ દે બેગ દી એટલે તારી આ વાત કરી જાય હમણાં હું આ તારું રેકોર્ડિંગ છે ને હમણાં હું સોશિયલ મીડિયા મૂકી દે એટલે તાર કોઈ તને દબે નહીં પણ વાત ઈ છે કે થોડુંક ધ્યાન રાખવાનું સમજ્યા. હશે યાર કેમ કે સોરી. આપણે ઘણા એમ કહે કે આ તો આમ કર્યું તેમ કર્યું ઘણા ગાયરું દેવા વાળા આવે કેમ કે જેનો જેવો સ્વભાવ. હા વાતડિયું વિતાળિયું બાબુ જણ જુડવી અહીં તો જેડા માનવી એડી વાતડિયું બાપા આમાં તો કલર ના માણા આવે એટલે અટક બંધ કરી દે તું ડોલા ડોલડીનું નામ લઈ અને ફોન સ્વિચ ઓફ સોરી એટલે તને કોઈ ફોન ન કરે સમજો. એ હારું ઓલા ભાઈને કહે છે મનસુખભાઈ હારે વાત થઈ ગઈ ચારું ના ફોન કરે. આ કઈ દે તાર મારું નામ દઈ દે વાંધો નથી. હે ભલે. હાલો મનસુખભાઈ એક આમ ભાઈ હારે વાત કરો તો. કોણ છે? મનસુખભાઈ હું બોલું છું. કોણ હું? જિગ્નેશ. બોલો ભાઈ હવે એમાં માફીના વિડીયો થોડા મંગાવે કાકા તું ખરો કરે છે. પણ એમ નથી એ જાહેરમાં કેવું બોલે છે. હવે એ જો કોઈ પણ માણસ ભૂલ હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે આપણે કોઈને હવે ભૂલ છે એ પોતે સ્વીકારે છે એટલે પછી આપણે એને કહીએ કે તું માફીના વિડીયો મૂકીને હવે તું આમ કરી નાખ. કોઈ પણ માણસ હોય એની ભૂલ એને સ્વીકાર લીધી ને એને ગાવામાં બોલાઈ ગયું હોય પણ હવે એમાં પણ કઈ મેં એને કીધું કે તને પીન નો બોલાય એમ સમજે ને એટલે હું પીતો નથી તમે કોકને પૂછી જાઓ 5 માણાને. તમારો વિડીયો જોજો તમે કેવો 5 કલાકાર હતા કોઈ નતું બોલતું આવું તમારી વિશે એ ભાઈ જિગ્નેશભાઈ ઈ વાતને કાપીને એમાં ઈ શું માન મોટપ વાળી વાત થઈ ગઈ આપણે કોકને એમ કે ગાલે માફીનો વિડીયો મૂકી એટલે ઈ અત્યારે હજી છે ને તાનાશાહી જેવું થઈ ગયું. વિડીયો એની એમ પોતે કહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ અને અત્યારે અમે આ યુટ્યુબમાં ચડાવી છીએ. હા એટલે એમાં કઈ બોલું વિડીયા મૂકવાનું માફા મંગાવવાનું એ આપણે સારું ન લાગે સજ્જન માણસ સારું ન લાગે. આપણે બાબા સાહેબની વાત કરી તો બાબા સાહેબે કોઈ માફી નથી મંગાવી તો બાબા સાહેબને સંવિધાન થકી લેટકો કરવાનું અને એને કહેવાનું કે આવું નહીં કરવાનું એવું આપણે કીધું. મેં એને કીધું ઈ કે હું 15,000 તો ઈ કે ફી લઉં તો અને બાબા સાહેબના ગુણગાન થાય છે ઈ નથી લેતા એટલા બધા પૈસા કીધું. ઈ એનો બિઝનેસ છે કોઈની રોજી રોટી નહીં આપણે મતલબ નહીં રાખવાનો. ઈ 15,000 લે 20,000 લે ઈ એની રોજી તો રોટી. તમને મોટા ભાઈ હું નાચ ભાઈ જે ભીમવાળા લે ઈ તમને નથી સારું લાગતું એમને. એલા મારા ભાઈ તું તારું કામ કર ઈ તારો બિઝનેસ છે બિઝનેસ ને કાંઈ લેવા દેવા નથી. ઈ આ સમાજ તું નહીં લે ને તો બીજા કોક જે વગાડવા જા ઈ લે કાંઈ કોઈ અટણ મફત વગાડ છે નહીં. સાચી વાત. અને એને માતાજી દે ઈને ને તને બેયને ભાઈ વાત થઈ ગઈ લાખ જિગ્નેશભાઈ. રૂપિયા લે હા બોરે 50,000 ને લાખ રૂપિયા લે ને સમાજમાં ને બાબા સાહેબ ના ક્યાંય કાર્યક્રમ હોય ને એમાં થોડાક વાપરતો જા એટલે તારું હાલતું જાય. બીજી વાત કાપી બરોબર સમજો કેમ કે આમાં કોઈ અટણ દેવી પૂજક દાખલા વગાડવા આવે તો 50,000 રૂપિયા લઈ જાય. સાચી વાત છે નાચ ભાઈ રળાઈમાં હું વાંધો. જેના ઘરે દેવનો વાંધો છે ઈ તો દેવાના જ છે ને ઈ તું નહીં જાય બીજાને ભરી જાય છે. એટલે જે બગાડે છે તમે તમારો ધંધો છે તમારા ધંધાને અમારે કઈ લેવા દેવા નથી. ઈ તમે તમારો ધંધો કરો ઈ 10,000 દઈને મફત વગાડી દો ઈ તારો ભાવ. સાચી વાત. હારું હાલો મનસુખભાઈ જય માતાજી. હા એટલે બીજું કઈ અમારે તારું કઈ બીજું જોતું નથી ને બીજી કઈ લપન છપન માં નથી પડવું ઈ તું જાણે ને ઈ જાણે બાકી હવામાં ધ્યાન રાખજો બસ આટલી જ વાત. ઓકે ચાલો હા, ચાલો. અને ફોન સ્વિચ ઓફ કરી દે નકર તારે